આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રકૃતિ, પુરુષ અને ચેતના નામનો અધ્યાય 13, શ્લોક 4 અને 5. હવે તું મારી પાસેથી આ સર્વ વિશે સંક્ષેપમાં સાંભળ કે કર્મક્ષેત્ર શું છે, તેનું બંધારણ કેવી રીતનું છે, આમાં કયા ફેરફાર થાય છે, આ ક્યાંથી ઉત્પન્ન થાય છે, આ કર્મક્ષેત્રને જાણનારો કોણ છે અને તેનો પ્રભાવ કેવો છે. ભગવાન કર્મક્ષેત્ર તથા કર્મક્ષેત્રના જ્ઞાતાનું વર્ણન તેમની બંધારણીય સ્થિતિના સંદર્ભમાં કરી રહ્યા છે. મનુષ્યએ એ જાણવાનું હોય છે કે આ શરીર કેવી રીતે બન્યું છે, આ શરીર કયા પદાર્થોથી બન્યું છે, તે કોના નિયંત્રણ હેઠળ કાર્ય કરી રહ્યું છે, તેમાં કેવી રીતે પરિવર્તનો થતા રહે છે, તે પરિવર્તનો ક્યાંથી આવે છે, તેના કારણો કયા છે, વ્યક્તિગત આત્માનું અંતિમ ધ્યેય શું છે અને વ્યક્તિગત આત્માનું સાચું સ્વરૂપ કેવું છે. મનુષ્યએ એ પણ જાણવું જોઈએ કે વ્યક્તિગત જીવંત આત્મા તથા પરમાત્મા વચ્ચેનો તફાવત શું છે, તેમના વિભિન્ન પ્રભાવ શા છે, તેમની શક્તિઓ કઈ છે વગેરે. આ સર્વે બાબતોની સ્પષ્ટ સમજણ માટે મનુષ્યએ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર દ્વારા કરાયેલા વર્ણનોમાંથી સીધી જ આ ભગવદ્ ગીતાને સમજી લેવી જોઈએ. પરંતુ મનુષ્યએ પ્રત્યેક શરીરમાં નિવાસ કરનારા પરમાત્માને વ્યક્તિગત જીવ સાથે એકરૂપ માનવાની ભૂલ ન થઈ જાય તે માટે સાવચેત રહેવું જોઈએ. આ તો સમર્થ તથા અસમર્થને સરખા બતાવવા જેવું છે. વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર તથા તે કાર્યોના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. તે ખાસ કરીને વેદાંત સૂત્રમાં કાર્યકારણના સર્વ ઉદ્દેશ સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ જ્ઞાનની સમજૂતી આપવા માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ સર્વોચ્ચ પ્રમાણભૂત અધિકારી છે. તેમ છતાં પદ્ધતિ અનુસાર માટે વિદ્વાનો તથા પ્રમાણભૂત આચાર્ય તો પૂર્વેના આચાર્યોના પ્રમાણ ટાંકતા હોય છે. કૃષ્ણ આત્મા તથા પરમાત્માના દ્વૈત અને અદ્વૈત વિષયક અત્યંત વિવાદાસ્પદ વિષયોનું સ્પષ્ટીકરણ વેદાંત નામના શાસ્ત્રના સંદર્ભે કરી રહ્યા છે કે જેને પ્રમાણભૂત માનવામાં આવે છે. પ્રથમ તેઓ કહે છે કે આ વિભિન્ન ઋષિઓના મત અનુસાર ઋષિઓના સંબંધમાં કહી શકાય કે ભગવાન ઉપરાંત વ્યાસદેવ મહાન ઋષિ છે અને તે વેદાંત સૂત્રમાં અદ્વૈતનું સ્પષ્ટીકરણ સારી પેઠે થયું છે. વ્યાસદેવના પિતા પરાશર પણ મહાન ઋષિ છે અને તેમણે તેમના ધર્મ વિષયક ગ્રંથોમાં લખ્યું છે, તમે, હું તથા અન્ય વિવિધ જીવો અર્થાત આપણે બધા જ દિવ્ય છીએ, પછી ભલે આપણે ભૌતિક શરીરોમાં હોઈએ. હમણાં આપણે આપણા ભિન્ન ભિન્ન કર્માનુસાર 3 પ્રાકૃત ગુણોની યોજનાઓમાં પતિત થયેલા છીએ. આમ હોવાથી કેટલાક લોકો ઉચ્ચતર કક્ષામાં છે અને કેટલાક નિમ્નતર પ્રકૃતિમાં છે. આ ઉચ્ચતર તથા નિમ્નતર પ્રકૃતિનું અસ્તિત્વ અજ્ઞાનને કારણે હોય છે અને અનંત જીવ રૂપે પ્રગટ થાય છે. પરંતુ પરમાત્મા અચ્યુતમ છે અને 3 પ્રાકૃત ગુણોના સંસર્ગ દોષથી રહિત છે તથા દિવ્ય છે. એવી રીતે મૂળ વેદોમાં ખાસ કરીને કઠોપનિષદમાં આત્મા, પરમાત્મા તથા શરીર વચ્ચેનો તફાવત દર્શાવવામાં આવ્યો છે. ઘણા મહર્ષિઓ છે કે જેમણે આ વિશે સ્પષ્ટીકરણ કર્યું છે અને તેઓમાં મહર્ષિ પરાશર મુખ્ય ગણાય છે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ શબ્દ વિવિધ વૈદિક ગ્રંથોનું સૂચન સૂચવે છે તે પ્રમાણે યજુર્વેદની શાખારૂપ તૈત્તિરીય ઉપનિષદ પ્રકૃતિ, જીવ તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિશે વર્ણન કરે છે. ક્ષેત્ર એ કર્મ કરવાનું ક્ષેત્ર છે અને ક્ષેત્રજ્ઞ 2 પ્રકારના છે, વ્યક્તિગત જીવાત્મા અને પરમ પુરુષ. તૈત્તિરીય ઉપનિષદમાં પણ જણાવ્યું છે તે પ્રમાણે પરમેશ્વરની શક્તિનું પ્રગટીકરણ અન્નમય રૂપે થાય છે, જેનો અર્થ છે અસ્તિત્વ માટે અન્ન પર નિર્ભર રહેવું. બ્રહ્મનો આ ભૌતિકતાવાદી સાક્ષાત્કાર છે. અન્નમાં પરમ બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યા પછી વળી પ્રાણમય રૂપે મનુષ્ય સજીવ લક્ષણો કે જીવનના રૂપોમાં પરમ બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે. જ્ઞાનમય રૂપમાં આ સાક્ષાત્કાર સજીવ લક્ષણોથી આગળ વધીને ચિંતન, અનુભવ તથા ઈચ્છા શક્તિ સુધી વિસ્તરે છે. ત્યાર પછી બ્રહ્મના ઉચ્ચતર સ્તરનો સાક્ષાત્કાર થાય છે જે વિજ્ઞાનમય રૂપ કહેવાય છે, જેમાં જીવના મન તથા જીવન રૂપી લક્ષણોને જીવથી ભિન્ન તારવવામાં આવે છે. આ પછીની આનંદમય અવસ્થા સર્વોપરી છે કે જેમાં સર્વથા આનંદમય પ્રકૃતિનો સાક્ષાત્કાર થાય છે. આ પ્રમાણે બ્રહ્મ સાક્ષાત્કારની 5 અવસ્થાઓ છે જે બ્રહ્મ પુચ્છમ કહેવાય છે. આમાંની પ્રથમ 3 અન્નમય, પ્રાણમય તથા જ્ઞાનમય
અવસ્થાઓ જીવોના કાર્યક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે. પરમેશ્વર આ સર્વ કાર્યક્ષેત્રોથી પર છે અને તેઓ આનંદમય કહેવાય છે. વેદાંત સૂત્રોમાં પણ પરમેશ્વરને આનંદમય સ્વભાવ છે એવું કહ્યું છે. પોતાના દિવ્ય આનંદને અનુભવવા માટે તેઓ વિજ્ઞાનમય, પ્રાણમય, જ્ઞાનમય અને અન્નમયમાં વિસ્તરે છે. કર્મના ક્ષેત્રમાં જીવાત્મા ભોગતા ગણાય છે અને આનંદમય તેનાથી ભિન્ન છે. આનો અર્થ એવો થયો કે જો જીવ આનંદમય સાથે જોડાઈ જઈને આનંદ અનુભવવાનો નિશ્ચય કરે તો તે પૂર્ણ બને છે. ક્ષેત્રના સર્વોપરી જ્ઞાતા તરીકે પરમેશ્વરનું, ગૌણ જ્ઞાતા તરીકે જીવનું અને કર્મક્ષેત્રની પ્રકૃતિનું આ વાસ્તવિક ચિત્ર છે. વેદાંત સૂત્રો અથવા બ્રહ્મસૂત્રમાં આ સત્યની શોધ કરવી જોઈએ. અહીં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મસૂત્રના નીતિ નિયમો કાર્યકારણ અનુસાર બહુ સારી રીતે ગોઠવાયેલા છે. કેટલાક સૂત્રો આ પ્રમાણે પણ છે. આમાં પ્રથમ સૂત્ર કર્મના ક્ષેત્રનું સૂચન કરે છે, બીજું સૂત્ર જીવનું અને ત્રીજું પરમેશ્વરનું સૂચન કરે છે કે જેઓ જીવ માત્રના પરમ આશ્રય સ્થાન છે. જય શ્રીમદ નારાયણ.